ક્વેશ્ચન નંબર 45, એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય એવા બે વાઇપર 115 ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેમી લંબાઈની બ્લેડ છે. પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ મેળવવાનું છે. પહેલાં તો આપણે સમજવા માટે એવું દોરી લઈએ કે આ એક કારની સપાટી છે, અહીંયા 115 ખૂણે કોઈ વાઇપર અહીંથી આટલું અંતર કાપે છે, એટલે કે આટલી જગ્યા સાફ કરે છે, અને બીજું વાઇપર અહીંથી આમ લઈ લઈએ સમજવા માટે, તો જ આપણે અહીંયા અલગ અલગ આવી રીતે કરી શકશું. અને આ ખૂણાને આપણે કહી દઈએ કે 115 અને આ ખૂણો છે 115. 25 સેમી લંબાઈની બ્લેડ, એટલે આ બ્લેડ જે છે એ 25 સેમી લંબાઈની છે, તો આ પણ એટલું જ થાય. ઓકે, આટલું ક્લિયર. હવે આગળ વધીએ તો કે 115 ખૂણે 25 સેમી લંબાઈની બ્લેડ છે, પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ, એટલે આ ભાગ અને આ ભાગ મેળવવાનું છે. એટલે આમ તો બે વખત લઘુ વૃત્તાંશ આવેલું છે, બીજું કશું જ નથી. તો હું અહીંયા લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર લખી લઈશ, 2 ટાઈમ પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360, અથવા તમે પાઈ આર સ્ક્વેર અલગ લખી શકો અને થીટાના છેદમાં 360 અલગ લખી શકો, કોઈ પણ વાંધો નથી. આ બે એમને પાઈની કિંમત તમને નથી આપેલી એટલે મૂકી દેવાની, 22/7 આપેલી હોત તો 3.14 મૂકી દેત. એના પછી આર એટલે 25, તો 25 ગુણ્યા 25 બે વાર. થીટા આપ્યો છે તમને 115 અને નીચે આપશે 360. અહીંયા જેટલા શક્ય હોય એટલા છેદ આપણે ઉડાડી લઈએ. તો પહેલાં તો અહીંયા 18 ગુણ્યા 20 અથવા તો 180 ગુણ્યા 2 તમે લખી શકો, કોઈ જેમ તમને અનુકૂળ આવે એમ. બીજું કાંઈ ઉડશે તો કે અહીંયા ઉડાડી લ્યો 10 2 2 2. ચાલો બીજું હજી એક કરવું હોય તો અહીંયા 23 5 અને અહીંયા 5 2, તો અહીંથી 5 અહીંથી 5 ગયા, અહીંયા લખો 11 2, એટલે અહીંથી 2 અને અહીંથી 2 ગયા, તો કેટલું વધ્યું? પહેલાં તો 11 ગુણ્યા 25 ગુણ્યા 25 ગુણ્યા 23 ના છેદમાં 7 ગુણ્યા 18. તો પહેલાં તો નીચે એ બેનો ગુણાકાર કરી લેવો પડે. 7 ગુણ્યા 18 126, અને એની ઉપર આપણે ગુણશું 11 ગુણ્યા 25 ગુણ્યા 23, 25 ગુણ્યા 23, તો એનો ગુણાકાર થશે 158 125 ના છેદમાં 126 સેમી સ્ક્વેર. હવે કાંઈ ઉડે તો ઉડાડવાનું, બાકી આપણો આન્સર આવી ગયો.